ગુજરાતમાં સવારથી જ મતદાનનો માહોલ ખૂબ જ ગરમાઈ રહ્યો છે। તેવામાં ઠેર ઠેર જગ્યાએ લોકો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે અને હવે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેમના દ્વારા પણ અત્યારે મતદાન કરવામાં આવ્યું છે। ચૈતર વસાવા દ્વારા અત્યારે મતદાન કરવામાં આવ્યું છે, ક્યાં કરવામાં આવ્યું છે તેની તમામની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે સૌથી મહત્વપૂર્ણ દિવસ છે, એટલે કે મતદાનનો દિવસ છે। મતદાનના દિવસે આજે ઘણા બધા જોયા આપણે સમાચારો જોયા કે લોકો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું છે। તેમાં આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે અને ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આજે મતદાન કરવામાં આવ્યું છે અને મતદાન કર્યા બાદ તેમણે શું કહ્યું છે સૌ પ્રથમ તે સાંભળી લઈએ। આજે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકશાહીનો જે પર્વ છે, મતનો જે અધિકાર સંવિધાને આપ્યો છે એનો અમે પણ ઉપયોગ કર્યો, અમે પણ મત આપ્યો છે। ત્યારે ગુજરાતની તમામ જનતાને અપીલ કરીએ છીએ કે તમને મળેલા મતાધિકારનો સૌ ઉપયોગ કરજો। બધા જ લોકો મતદાન બૂથ પર જઈને મતદાન કરીને દેશની લોકશાહીને મજબૂત કરજો, એ જ અમારી સૌને અપીલ છે। બાજુમાં બાજુમાં બી આપવાનું। હા, બાજુમાં 71 શકુંતલાબેન ચૈતરભાઈ વસાવા। ચૈતરભાઈ રામજીભાઈ વસાવા। हाँ, 716 ગણેશભાઈ, 170 અજયભાઈ અભયસિંહ। આજે લોકશાહીનો પર્વ ફરીથી આવ્યું છે। ગુજરાતની જનતાને તમામને અપીલ કરીશ કે વધારેમાં વધારે મતદાનના અધિકારનો ઉપયોગ કરો। મતદાન કરવું દર 5 વર્ષે એ આપણી ફરજ છે। આપણે ત્યારે જ આપણે આપણા હક અને અધિકારો માંગી શકીએ જ્યારે આપણે પણ આપણી ફરજ નિભાવતા હોઈએ। તો હું તમામ ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલવાનું છે। જે રીતે વધારેમાં વધારે મતદાન થાય, વધુમાં વધુ લોકો ભાગ લે, તો જ આપણે સાચા લોકશાહીના પર્વને સારી રીતે ઉજવી શકીશું।
અને જ્યારે મતદાન કરતા હો ત્યારે મારી વિનંતી છે આપને કે હંમેશા તમારા હક અધિકારો માટે, તમારા જાગૃતતા માટે, તમારા મુદ્દાઓ માટે જે લડે છે એમને તમે પસંદ કરો. અને આ પસંદ કરવાનો તમારો અધિકાર છે, આ દિવસ છે. અને આ દિવસે જેટલું પણ વધારે મતદાન થશે એટલું જે વ્યક્તિઓ તમારા માટે લડી રહ્યા હોય, તમારા માટે મુદ્દા ઉઠાવતા હોય, એમના હાથ મજબૂત થશે. એટલે જે રીતે અત્યારે તમે ચૈતર વસાવાને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ એક જ કહેવામાં આવી કે હવે બદલાવની જરૂર છે. આગળના સમયમાં આદિવાસી પટ્ટામાં જે વિકાસ કરવાનો છે તે વિકાસને લઈ અત્યારે એક આમ આદમી પાર્ટી દ્વારા પહેલ કરવામાં આવી છે અને લોકો દ્વારા તેમના પર વિશ્વાસ પણ બતાવવામાં આવી રહ્યો છે. હવે જોવાનું આગળના સમયમાં એ રહેશે કે શું થવાનું છે. આ વિષયની અંદર તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.